જૂની કહેવતો છે જે આપણા જીવનમાં ઉતારવા જેવી છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે. ના, બિલકુલ નહીં. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો તરસથી જીવ ચાલ્યો જાય, પણ પાણી ના મળે. એક બીજી કહેવત છે કે ચેતતો નર સદા સુખી. આ કહેવત આપણે આપણા જીવનની અંદર આયોજનનું મહત્વ સમજાવે છે કે જીવનમાં સફળ અને સુરક્ષિત રહેવા માટે હંમેશા પહેલેથી જ તૈયારી કરવી. જેમ કે આર્થિક મુશ્કેલીઓ માટે થોડી બચત રાખવી અને સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય વીમો લેવો. આ બધું જ અગાઉથી કૂવો ખોદી રાખવા જેવી વાત છે. એક ત્રીજી કહેવત છે કે વાવે તેવું લણે. આ માત્ર ખેતીનો જ નિયમ નથી, પણ માણસના આખા જીવન અને તેના કર્મોના સિદ્ધાંત છે. જો આપણે બાવળના બીજ વાવીએ તો ગુલાબની અપેક્ષા ન રાખી શકાય. જેમ કે જે વિદ્યાર્થી આખું વર્ષ મહેનતનું વાવેતર કરે છે તેનું પરિણામ વખતે સફળતાનું મીઠું ફળ મળે છે, અને જે આળસ વાવે છે તે નિષ્ફળતા જ લડવી પડે છે. એક ચોથી કહેવત છે સમય ચૂકી ગયા પછી બધા પ્રયત્નો નકામા છે. સંકટ આવે તે પહેલા તૈયાર રહો. જો સારું ભવિષ્ય જોઈતું હોય તો આજથી જ મહેનત કરો અને બચત કરો, અને આ બધું જ યોગ્ય સમયે કરો. કારણ કે સમય વીતી ગયા પછી કશું નથી થવાનું. એવી જ રીતે સારી જિંદગી અને સારું ભવિષ્ય જોઈતું હોય તો થોડી થોડી બચત કરવાની હેબિટ પાડો. તમારી એજ સમય નીકળી ગયા પછી કોઈ મતલબ નથી. એના કરતા પહેલેથી જ નાનું નાનું સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરો. એક પાંચમી કહેવત છે ચેતતો નર સદા સુખી. જે માણસ સમય પારખીને અગાઉથી સજાગ થઈ જાય છે તે જીવનમાં હંમેશા સુખી રહે છે અને મુશ્કેલીઓથી બચી જાય છે. આપત્તિ આવ્યા પછી દોડધામ કરવા કરતા તે આવે જ નહીં, અથવા આવે તેનાથી નુકસાન ન થાય તેવી વ્યવસ્થા પહેલેથી જ કરી રાખવી. આગોતરું આયોજન કહેવાય એને. ટૂંકમાં જે વ્યક્તિ સમય રહેતા જાગી જાય છે અને પોતાની સુરક્ષાની તૈયારી કરી લે છે તેને ક્યારેય દુઃખી થવાનો કે પસ્તાવાનો વારો આવતો નથી.